કે રાજ્યમાં હવે જામશે પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં જંગ। રાજ્યમાં 27% ઓબીસીનું નોટિફિકેશન જાહેર થયું છે। 15 જૂને રાજ્ય સરકારે બહાર પાડ્યું છે નોટિફિકેશન। ઓક્ટોબરમાં થશે પાલિકા પંચાયતની ચૂંટણી। નોટિફિકેશન જાહેર થતા બાદની પ્રથમ મહત્વની ચૂંટણી છે। છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી રાજ્યમાં વહીવટદારોની નિમણૂક કરાઈ હતી। ચૂંટણી ન થતા નિમણૂક કરાઈ હતી। રાજ્યમાં કુલ 7103 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, પૂરી વિગત। देखो खूब ज महत्वपूर्ण नोटिफिकेशन आ कही शकाय। राज्य सरकारे निर्णय तो लीधो हतो, परंतु जे प्रकारनो टाइमिंग छे के जेनी अंदर आ नोटिफिकेशन जाहेर करवामां आव्युं छे ते आगामी समयनी अंदर लागू पड़शे। अने त्यारबादनी जे महत्वपूर्ण चूंटणीओ छे ते पालिका पंचायतनी चूंटणीओ छे। राज्यमां जे रीते आपणे पण वात करी ते प्रमाणे 7103 ग्राम पंचायतनी चूंटणीओ छे ते तेनो आगामी दिवसोनी अंदर चूंटणीओ छे ते थवानी छे। तेनी साथे ज सुपरसीड जे थई हती मोरबी सहितनी जे 80 पालिकाओ छे तेमां 27% ओबीसी मुजब वोर्ड रचना करवाना आदेश पण आपवामां આવ્યા છે। મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ 1.5 દાયકા પછી પહેલી વખતે 10% ના બદલે જે કહી શકાય 27% અનામત આપવાનો ઓબીસી ની અંદર નિર્ણય હતો તે લેવામાં આવ્યો। તે માટે આખું જે કમિશન હતું કમિશન બેસાડવામાં આવ્યું હતું। કમિશને પોતાનો રિપોર્ટ સબમિટ કર્યો, ત્યારબાદ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો। જુલાઈના અંત સુધીમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ટર્મ છે તે પૂર્ણ થઈ રહી છે। વાપીને પહેલી વખતે મહાનગરપાલિકા બનાવવામાં આવી છે। તે જ રીતે બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતની પણ જે ચૂંટણીઓ છે તે થવાની છે। 17 જેટલી તાલુકા પંચાયત અને 4127 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે યોજાવાની છે। આ તમામની અંદર 27% ઓબીસી બેઠકોની જે ફાળવણી છે તે કરવાની ફરજિયાત છે તે રહી છે। એટલે કહી શકાય કે આ જે ચૂંટણીઓ છે એ નાના પાયે હોય છે, પણ તેની અસર હોય છે તે ખૂબ મોટા પાયે હોય છે। પહેલી વખત 27% અનામત સાથે જે પ્રકારની ચૂંટણી છે તેને લઈને ચોક્કસ જે ગરમાવો છે તે આગામી સમયમાં જોવા મળશે। जी बिल्कुल, आभार। तो ऑक्टोबर में थशे पालिका पंचायतनी चूंटणी।